આમસ યુનિવર્સિટી, મહારાજા સાજીરાવ યુનિવર્સિટી અવારનવાર ચર્ચામાં રહે છે. ચર્ચામાં રહેવા પાછળનું મુખ્ય કોઈ કારણ ન હોય, એક જ કારણ કે વિદ્યાર્થીઓને પડતી તકલીફ, વિદ્યાર્થીઓને પડતી અગવડ, અસુવિધા, સુવિધાઓનો અભાવ, અને જેને લઈને ફ્રન્ટલાઈન પર રહે છે. ફરી એકવાર ચર્ચામાં આવી છે. મુખ્ય કારણ એ છે કે આ એમએસ યુનિવર્સિટીની બિલ્ડિંગ અને બિલ્ડિંગ ઓળખાણ જ એની ગુંબજ છે. બિલ્ડિંગની ઉપરનો જે ગુંબજ છે તે એની ઓળખાણ છે, અને એ જ ગુંબજ પર જ્યારે ફોપડા ખડી પડતા હોય, ખખડધજ હાલત હોય, અને હાલતને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી. 5 કરોડ કરતાં પણ વધારે કિંમતનું જ્યારે તેનું રિસ્ટોરેશનનું કામ શરૂ થવાનું હોય, એટલે કે શરૂ થઈ ચૂક્યું હોય, પરંતુ લોકાર્પણ પહેલાં જ તેના પર જે લાલી લિસ્ટિપ કર્યો હતો, જે મેકઅપ કર્યો હતો, એ મેકઅપના પણ પોપડા ખરતા અમે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો, સમાચાર બહાર પાડ્યા. સમાચાર બહાર પાડતાની સાથે તંત્ર ફરી એકવાર અવેર થયું છે અને એલર્ટ થયું છે. જવાબદાર અધિકારીઓ એટલે કે જવાબદાર વહીવટી તંત્રની મિટિંગ લેવામાં આવી છે. એમએસ યુનિવર્સિટીના ગુંબજનું કામ 5.50 એટલે કે 5 કરોડ કરતાં પણ વધારે કિંમતથી જ્યારે કામકાજ શરૂ થવાનું હોય, લોકાર્પણ થવાનું હોય, લોકાર્પણ પહેલાં જ તેના પોપડા ખરતાની સાથે જ સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે કે અહેવાલ રજૂ કર્યા, એ અહેવાલ બહાર પાડતાની સાથે જ તંત્ર અવેર થયું છે. જવાબદાર જે કર્મચારીઓ છે તેઓની એક બેઠક પણ બોલાવવામાં આવી. બેઠક બોલાવ્યા બાદ તેનું કામ શરૂ થાય, એટલે કે જે તે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં જગ્યા પર ફરી એકવાર રિપેરિંગની કામગીરી શરૂ થાય તે અંતર્ગત સૂચના પણ આપવામાં આવી છે. અહેવાલને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીએ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તાકીદે વાતચીત કરી કામ પુનઃ શરૂ થાય તે માટે બેઠક બોલાવ્યા બાદ અધિકારીઓને સૂચન કર્યા બાદ કામ શરૂ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ભાગ પર કલર કરાવી દેવામાં આવ્યો છે. ડીન કલ્પના ગવલીએ જણાવ્યું કે આ મામલે રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સેલર સાથે विस्तृत चर्चा પણ કરવામાં આવી છે. આગળ જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. जो कल का हम लोगों ने देखा उसके बाद हमने तुरंत ही इंजीनियर और कॉन्ट्रैक्टर से बात की। उन्होंने बताया कि जो बारिश के कारण थोड़ा-सा रह गया था, उसको हम तुरंत ही पूरा करेंगे और जो साफ-सफाई क्लीनिंग का बाकी है, वो भी हम करेंगे, ऐसी मेरे साथ बात हुई है। तो वो जल्द ही करेंगे। एक काम हो गया था, होने के बाद थोड़ी-सी बारिश में कलर निकलने लगा, मतलब ये बहुत बड़ी बेदरकारी हुई। उसको लेके आपने बात की और उसके बारे में आप क्या कहेंगे? मैंने दोनों के बारे में बात की, जैसे कि मतलब जो बाकी है उसको जल्दी से पूरा करें ताकि हम लोग उसका जितना जल्दी हो सके इनॉग्रेशन करें, और जो फिनिशिंग का कुछ बाकी है या सफाई का ऊपर बाकी है तो उन्होंने वही बताया कि बारिश के कारण थोड़ा-सा बाकी रह गया, तो वो करेंगे हम लोग जल्दी। अभी तो रिनोवेशन बाकी है, उसके पहले ही ये कलर निकलना शुरू हो गया है। क्या कहोगे? काफ़ी लॉन्ग टाइम इसको चलना चाहिए, मगर उसके पहले ही कलर निकल रहा है। उसी के बारे में मेरी बात हुई, इंजीनियर से भी बात हुई और कॉन्ट्रैक्टर से भी बात हुई, तो उन्होंने बोला कि मैडम ये जल्दी से ठीक हो जाएगा, और कलर निकलना और ये शायद मुझे लगता है कि बारिश का हो सकता है। तो उसके लिए भी मैंने बात किया है कि ऐसा क्यों हुआ है, उसके बारे में भी हम लोगों को जल्दी से रिपोर्ट करें, तो उनको मैंने बोला है। कॉन्ट्रैक्टर की बेदरकारी है, इस हम तरह से अभी तो शुरू करने के पहले ही कलर निकल रहा है। वो मैंने उनको बताया कि ऐसा नहीं होना चाहिए था, क्योंकि अभी तो ये 1 महीना भी नहीं हुआ है, और इस प्रकार की जो चीज़ें आती हैं उसको हम जितना जल्दी से पूर्ण करके अच्छा करने की कोशिश करें तो अच्छा रहेगा। ये की गुणवत्ता का क्वालिटी यूज़ किया उसकी वजह से कलर निकलना शुरू। अब अभी तो लोकार्पण भी नहीं हुआ। गुणवत्ता और इसके बारे में हम रजिस्ट्रार से और वाइस चांसलर से भी बात करेंगे कि इस प्रकार से बात हुई और क्या हुआ था, उसके संदर्भ में बात ज़रूर करेंगे।